એજ્યુકેશનનો હેતુ એ માત્ર પૈસા કમાવા માટે નથી, પરંતુ ક્વોલિટી લાઈફ જીવવા માટેનો પણ છે. આજે આપણે શિક્ષણને માત્ર કરિયર, પેકેજ અને બેંક બેલેન્સ સાથે જોડી દીધું છે. પરંતુ સાચું એજ્યુકેશન એ નથી કે તમારા એકાઉન્ટની અંદર અત્યારે હાલમાં કેટલા રૂપિયા છે, પરંતુ સાચું એજ્યુકેશન એ છે કે તમે જીવન કેટલું શાંતિથી, સંતોષથી, આનંદની સાથે જીવો છો. તમારા એકાઉન્ટમાં ભલે ને 100 રૂપિયા હોય કે કરોડ રૂપિયા હોય, પણ જો તમે પીસફુલ, હેપીલી અને સેટિસ્ફાઈડ લાઈફ જીવો છો તો તમે ખરેખર એજ્યુકેટેડ છો. પરંતુ જો તમારા એકાઉન્ટમાં 1000 કરોડ હોય, તેમ છતાં સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, એમ્પ્ટીનેસ છે, તો લોચો છે બોસ. મની ઇઝ નોટ બેડ, મની ઇઝ નીડેડ. પૈસા બહુ જરૂરી છે, પરંતુ આ પૈસા કમાવાની દોડમાં ને દોડમાં આપણે આપણી લાઈફને પોઝ કરી દીધી છે. જરા વિચારો, આ કેવડી મોટી ભૂલ છે. પહેલા પૈસા કમાઈ લઈએ, પછી ફેમિલી સાથે સમય પસાર કરશું, પછી ખુશ રહેશું, પછી જીવનને માણીશું. પણ લાઈફમાં કોઈ ફ્યુચર પ્રિડિક્ટ કરી શકે નહીં. લાઈફ તો અત્યારે છે, કાલે કદાચ નહીં પણ હોય. એટલે સાચું એજ્યુકેશન એ આપણને બેલેન્સ શીખવે છે. સક્સેસ અને હેપીનેસ વચ્ચેનું બેલેન્સ, વેલ્થ અને રિલેશનશિપ વચ્ચેનું બેલેન્સ, અને આપણી એમ્બિશન અને ઇનર પીસ વચ્ચેનું બેલેન્સ. અને એટલા માટે યાદ રાખજો, પૈસા જીવન માટે છે, જીવન પૈસા માટે નથી.